જય સિયારામ. આજે આપણે બનાવીશું દૂધીનો હાંડવો. તો દૂધીનો હાંડવો બનાવવા માટે મેં આમાં દાળને ચોખાનો લોટ અને એમાં અંદર સોજીનો લોટ એડ કર્યો છે. એટલું મેં લોટ લઈ લીધા છે. એમાં આપણે થોડી છાશ એડ કરીશું. છાશ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે. તમારી ઘરે છાશ ના હોય તો તમે દહીં બી એડ કરી શકો. પલાળવાની કે આથા લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ હાંડવો આમાં તૈયાર થઈ જાય છે. આટલી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે આપણે. હવે 30 મિનિટ માટે આપણે પલાળીને મૂકી દઈશું. હવે આપણે આમાં એડ કરીશું દૂધી. મેં 300 ગ્રામ દૂધી લીધેલી છે આમાં એડ કરવા માટે. હવે આપણે આમાં એડ કરીશું લસણ, આદું, તેની પેસ્ટ તૈયાર કરી દીધી છે. લસણ, આદું, લીલા મરચાં, લસણ લેવાનું, આદું લેવાનું, લીલા મરચાં લેવાના, જીરું લેવાનું. બધું મેં મિક્સ વાટી લીધું છે. તેની પેસ્ટ તૈયાર કરી દીધી છે તે આમાં આપણે એડ કરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરી લઈશું. હવે આપણે બેટરમાં મસાલા કરી લઈશું. મસાલામાં થોડું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડું મીઠું, થોડો ગરમ મસાલો, થોડી ખાંડ, કોથમીર,
હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને કલર સારો લાગે તેના માટે થોડી હળદર એડ કરીશું. મારું બેટર થોડું ઠીક લાગે છે એટલે હું થોડી છાશ એડ કરીશ. અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશ. આટલી થિકનેસ જોઈશે આપણે. બેટર તૈયાર કરીને એકવાર ટેસ્ટ કરી લેવો કે બધું બરાબર છે કે નહીં. મારે બધા મસાલા બરાબર છે. મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં એડ કરીને હલાવી દીધું છે. આ રીતે સિંગોરા વાટીને થોડા એડ કરી લેવા. પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવું. આ રીતનું મેં હાંડવો બનાવવા નોનસ્ટિકનું પેન લઈ લીધું છે. તેમાં હું હાંડવો તૈયાર કરીશ. આ રીતે સાઈડમાં એક બીજું કન્ટેનર એડ કરીને એમાં આપણું બેટર એડ કરવાનું રહેશે. હું આ રીતનું એક ઈનોનું પેકેટ લઈને તેમાં ઈનો એડ કરીશ. થોડો ઈનો એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લેવું. આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે પહેલાં રાઈ એડ કરીશું. રાઈ જ્યારે તતરવા લાગે ત્યારે તલ એડ કરીશું. થોડા કઢી પાન અને થોડી હળદર, હિંગ અને પછી બેટર રેડી દઈશું. હવે બેટરને સરસ રીતે કૂક થવા દઈશું. આ રીતે ઉપર કવર કરીને આપણે હાંડવાને કૂક થવા દઈશું. આ રીતે આપણો હાંડવો સાઈડમાંથી છૂટો પડવા લાગે ત્યારે આપણો હાંડવો તૈયાર છે. હવે તેને આપણે પલટાવી દઈશું. હાંડવો મેં પલટાવી દીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે અને આપણો હાંડવો એકદમ સરસ રીતે તૈયાર છે. બંને બાજુથી આ રીતે ક્રિસ્પી કરી દઈએ તો હાંડવો બહુ જ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો આપણો હાંડવો કેટલો સરસ તૈયાર થયો છે. મેં હાંડવાના સરસ પીસ પાડી લીધા છે. જુઓ
કેટલો સરસ લાગે છે હાંડવો. તમે બી આ રીતે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.